જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો। રામ રામ રામ। કોણ છે? ક્યાં ગયો મેઘો? મેઘો કઈ નવરો નો આટા મારતો હોય, વાડીએ જવું પડે મેઘાને। એને જીવડાને શાંતિ નથી। શાંતિ રખાય ત્યાં વરો પોગી જા હમણાં, છોકરાની હગાઈની વાત આલે છે। પણ આટલું બધું ભેગું કરીને તમારે ક્યાં બાંધી જવું છે? તઈ હું ભૂખે મરી જાવું આટા મારવા? તમને કઈક દાગીના લીધા એવા સમાચાર મળ્યા? હા, પૂછવા આવ્યા છો એમ કયો ને। એમાં મેઘો ક્યાં ગયો ને ઈ પંચાયત કરવાની ક્યાં જરૂર છે? ઘરેડા કરાવ્યા જો 5-5 તોલાની આ 2 કડલિયું અને 5 તોલાની આ 4 બંગડીયું અને આ ડોકીયું ને બુટિયા ને જો અને વહુનાય કરાવી નાખ્યા। આ તે કરાવ્યા છે તો તારી હાટું કરાવ્યા છે, એમાં મને શું ગણાવે છે? એમાં તમે પૂછ્યું ઘરેડા કરાવ્યા તે કરાવી જ ને 1800 મણ કપા થયો। એ પણ ખાલી એટલું કહી દેવાય કે 10 તોલા 15 તોલા કરાવ્યું, આટલા તોલાનું આ ને આટલા તોલાનું આ હું લબલબ છોટી છો। તમે પૂછવા આવ્યા છો તો બધું ક્લિયર જ ચોખવટથી જ કહી દઉં ને, વળી તમને પછી પેટમાં દુખાવો રહે। મને જરાય દુખાવો ન થાય, જો સમજીને। દુખાવા વગર આવ્યા ગામમાં કોકે કહ્યું હોય છે એટલે હક નહીં થયું હોય। તે કપા હાટલો ઉતરો તે મજૂર રાખ્યા તા? ના રે ના, હાથે કર્યું બધું, એક દાડિયો નત નાખ્યો, ખોરો વારીને છોટી ગઈ તી હું હોત। એ મરી જાહો મજૂરી કરીને। કામ કર્યા કોઈ નો મરી જાય હું। કપાસમાં આટલા રૂપિયા ભેગા ન થાય। મને એવું લાગે છે તમે નવા જૂની કંઈક કર્યું હોય એવું લાગે છે। એમાં હું નવા જૂની થાય? એમાં કાઈ થાય નવા જૂની? હે સારું, તારો સાય નથી પીવો, હું કંઈક બોલું સીધું આડું ભેડવા માંડસ તું। તે પાવોય નથી સા ને તમારે તો રોજની ટેવ છે, આખા ગામમાં કૂતરા ભહાવ્યા કરો। હું ગામ નવરું છે સાના ઠોસરા સડાવવા? પણ પીવોય નથી તારો સા મારે। પાવોય નથી મારે, પીવોય નથી। પાવોય નથી। જા હા ભાઈ આ જાવ તમે, હું તો ઘર લઈને બેઠી, હું ક્યાં જાવ મહાલમાં? તમે જાવ અહીંથી। લાંબા ટૂંપા હાથ કરસ તે નથી તારા દેવડો। હા એટલે ખાલી લાંબા હાથ કરું છું, બાકી મારા જેવડા હો તો 2 સડાવી દે જે હામાં આવ્યા છો લબલબ કરવા। એ હાથ તો ડાયર, તને ખબર પડે કેટલી વિહે થાય છે। બાપા જાવ ને તમે અહીંથી, પૈગે લાગુ। અને દાગીના તો અમે કરાવશું, પણ તમારી જેમ કાળા ધોરા કરીને નહીં। અમે તો ઈમાનદાર માણસ છે, તમારા જેવા નથી, સમજીને? લે મરી ગયો, જો પન્યું ભૂલી ગયો। મરે એટલે હાવ છેતરામણીના પેટનો આમ હકેલી રાખે, કોકને લાગે પન્યું, આ તો એનો બાપ લેઘો છે। આનું ફટકી ગયું છે, ગામને આ દેખાય કરી કરીને મરી ગયાનો મગજ છટકી ગયો છે। હવે જેદી તેદી મારે આ દેવા જાવો જો એનો લેંઘો। એ રામ રામ રાજુ બાપા। યો છે એ રવિ, રામ 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 રામ। ઠીક। હા કેમ છે? સારું છે। આ હડીમદસ તો કેનો છે આવડો મોટો? મેં હમણાં લીધી રાજુ બાપા, 5 દિવસ થયા હજી તો। આ કઈ કહેવાય મોટર? ફોર્ચ્યુનર। હે ફોર્ચ્યુનર? મારું બેટું મારું આ રોજ નવી મોટરો નીકળે છે, આના કરતા ઓલી એમ્બેસેડર લીધી હોત તો? હવે એ તો જૂની થઈ ગઈ, આ નવું મોડેલ છે, નવું। કેણે કીધું જૂની થઈ ગઈ? આમ જો અમારા જમાનામાં રાજુ ગાંધી લઈને નીકળતો ને એમ્બેસેડર, તે વટ પડતો વટ પડે બટા। એ તમારા જમાનામાં વટ પડતો, અમારા જમાનામાં આ લઈને નીકળે તો અમારો વટ પડે। ઠીક। આ કેટલી 4-5 લાખની આવે? ઊભાય નો રેવા દે, ઊભા કા 50 લાખની છે। અને આમ જો આની તમને ખાસિયત ખબર છે? શું? ગેર નહીં પાડવાનો, તો ઓટોમેટિક ગેર પડે, હે ખાલી લીવર જ મારવાનું આપણે। ધ્યાન રાખજો ગામમાં કોઈને લગાડી ન દેતો, નહીતર મારા જેવો કોઈ ભૂંડો નથી, સમજી લેજે। લાયસન્સ છે મારી પાસે બાપા, લાયસન્સ આમ તો સરકારે થોડી મને દીધું હોય। એટલે લાયસન્સ છે એટલે તારે જેમ ફાવે એમ ગાડી હાંકવાની? ના બાપા ના, એમના હું થોડી હાંકીશ, હું ધ્યાન રાખીને હાંકવાની હોય આ ગાડી। 50 લાખની ગાડી એ થોડી જેમ તેમ। ઘડી બોલમાં 50 લાખ ની 50 લાખ ની 50 લાખ રૂપિયા આવ્યા ક્યાંથી? લે તમને નથી ખબર,
અમારે શૂટિંગ નું છે, અમારી પાસે ચેનલ છે, ચેનલ. વિડિયો આવે ઈ હા, યુટ્યુબ માં અમારા વિડિયો આવે છે ને બધાય. ખબર છે બાપા, ગામમાંથી કલાકારને બિસાડાને બોલાવી ને 2-5 રૂપિયા પકડાવીને માલ તમે ખાવ બધાય. કાઈ મફત એની પાસે કામ નથી કરાવતા કલાકાર પાસેથી. દિન રાત મહેનત કરી છે અમે. અમારી મહેનત કેવડી છે તમને ખબર છે? તે ઈવડાઈ બિસાડા મહેનત નથી કરતા, ઈ હું બેઠા ખાય છે. એને ખાલી એક્ટિંગ કરવાની. અમારી તો આંખું ફૂટી ગઈ, આંખું. તો એના પગ નો દુખતા હોય? હવે ઈ તો પગ દુખે, પૈસા મળે તો કઈ પગ દુખે ઈ નો દેખાડવાનું હોય રાજુ બાપા. એ કાંઈ તારા રે મારે ધડ નથી કરવી. બાકી હરામનું ભેગું કરો છો ને તમારું બધું હરામમાં જાહે. હરામનું છે ને અમે જોવો તો ખરા. અમારું તો તમે જોવો કાંઈક. આ ડોહાયરે વાત કરવી નકામી છે. મારું બેટું મારું કઈક વિચારતો તો અહીંયા છે ને ઓઠે નથી આવતો. શું વાત હતી? એ છોડી ઓરી આય લે, તું તો ફિલ્મની હિરોઈન ની જેમ આમ વાહે આલી આવત. હું ફિલ્મની હિરોઈન જેવી જ દેખાવમાં છું કે મારામાં કઈ વાંધો છે? ખોટો વેમ કાઢી નખાય. કા હું કામે? તને છે ને ફિલ્મની હિરોઈન સંપલ ઉપાડવામાં ન રાખે. એ તમારે છે ને મારી આટલી બધી પંચાયત કરવાની કોઈ જરૂર નહીં. તમે છે ને તમારું કરો. આ તમારા જટિયા જુઓ ને, આ 4 દીથી દાંતિયો ન ફેરે હોય, મહિના દીથી નાયાની હોય. એનું કરો ને પેલા મારી મંડાયો પંચાયત કરવા. એમ નહીં, મને ઈ નથી સમજાતું કે તારા ઘરવાળાએ હમણાં ભંગારનો ડેલો કર્યો તે 8 લાખનો પ્લોટ લીધો અને 3 લાખનું રોકાણ કર્યું. આ પૈસા કાઢ્યા ક્યાં? લે, ઈ તો અમારો પ્રશ્ન છે. તમારે હું? હે? હા, તમારે હું? મને એમ છે કે નક્કી કઈક 2 નંબરનો ધંધો ચાલુ કર્યો એવું લાગે છે, પણ હરામનો ધંધો કરશો ને તો બધું હરામમાં જાહે. એ એની છે ને ઉપાધિ તમે ન કરો. હું, મારો ઘરવાળો, મારા હાહુ, મારા હહરા, માર જેઠાણી, માર જેઠ એના 2 છોકરા મંડાઈ છે. વાહ, અમે ઉપાધિ કરી લેવું અને નક્કી મારા ઘરવાળાએ કઈક ખોટું કામ કર્યું હશે અને 2 નંબરનો ધંધો કર્યો હશે તો ઈ કામ અમારું છે. અમે ભોગવી લેવું, તમે પંચાયત ન કરો. કેટલું લાંબુ બોલી અડધું તો મને યાદ ન રહ્યું. લે ઈ જ વાત છે. ઉપરવાળાને ભેજા મે ભેજા નહીં ભેજા તો આખા ગામની પંચાયત. હા, કાઈ વાંધો નહીં પણ ધ્યાન રાખજો. તારા ઘરવાળાને કહી દેજે નીતિથી હાલે, અનીતિનું ભેગું કરશે ને તો બધું અનીતિમાં જાહે. એ ડોહા, હવે છે ને બોલવામાં ધ્યાન રાખજો. આ તો ક્યાંની હવામાં કાઢું છું તો તમે તો બહુ આમ બક કરીને માથે ચડતા જાવ હે. એ બોલતી નથી એટલે મારા ઘરવાળાની હે ને પંચાયત તમે ન કરતા. તમે તમારું પગમાં પડ્યું જોઈ લ્યો. એક આ ભટભટિયો હાથમાં આવી ગયો નવી નવાનું લઈને આખા ગામમાં આમ એકે ગલીઓ બાકી નથી રાખી. એ અમારી પાસે ભટભટિયું છે ને તો નીતિનું છે. તમારી જેમ અનીતિનો ધંધો કરતા નથી આવડતો. તમે જો આવ્યા હતા? હા. હે આજ પછી મને રોડ પર કે ઊભી ન રાખતા કહી દઉં છું. નક તમારી હોટીએથી તમારા ટાટિયા વાઢી નાખીશ. ડો હો તેમાં. પેટ્રોલ થઈ ગયું. એ વિપલા, હા, હું હે રાજુ બાપા. ઉપર બેટા ઉપર. હું થઈ ગયું? બસ સારું છે. કેમ મજામાં? અરે બહુ સારું. આપણે તો જલસા જ છે ને રાજુ બાપા. તમારે જલસા હો, કાઈ હા. ઉપાધિ નહીં. કાઈ ઉપાધિ જરાય નહીં અમારે. હાવ લ્યો. જો બેટા તારું કામ હતું મારે થોડુંક તું કરીશ. તો બોલો ને શું કામ છે? ખા મારા હમ. અરે તમારા આમ રાજુ બાપા, તમારું તો કામ કરવું પડે ને મારે. જો બેટા તું છે ને મારું કામ કર. હા. કોઈ દી તે મને ના નથી પાડી. ના, આપણે ના નથી પાડી. એક કામ કર, 200 રૂપિયા દે, પેટ્રોલ થઈ રહ્યું છે. ન્યા વાંધો પડ્યો રાજુ બાપા. આજે જ છે ને પૈસા નથી ગીચામાં નખ હે ને. મારા ગીચામાં હે ને થપ્પો હોય થપ્પો, પણ આજે છે ને પૈસા નથી મારી પાસે. નક 200 રૂપિયા ક્યાં દઈ દઉં તમને. ખોટું બોલ માં. અરે હાસુ કહું છું, નથી આલ્યું. લ્યો ગીસા જોઈ લ્યો તમે. એલા તમે કરોડો રૂપિયાના સોદા કરો છો, તઈ તમારા ઘરમાં રૂપિયાના થપ્પા આવી જાય છે ને અત્યારે 1 રૂપિયો નથી. ભાઈ ડાયરેક્ટ અમે બેંકમાંથી થપ્પા લઈ આવી, અમે ગીસામાં રાખી નહીં. પણ હોય જ થપ્પો, પણ આજ નથી લ્યો મારી પાસે. કાલ જ તારા બાપે 3 કરોડની જમીન લીધી પાથરમાં, તો ઈ રૂપિયા લેવા તે 2-5 હજાર વધારે ન લીધા હોય? લીધા જ હોય, હાસી જ હોય. હજી ક્યાંય ધ્યાનમાં હોય તો કહીજો. હજી 2-3 કરોડની અમારે લેવાની જ છે. જમીન તો ભેગી જ કરી, 100 વીઘા કરવી છે. હજી 2-3 કરોડની જમીન લેવાના પૈસા છે.
પેટ્રોલ પૂરવાના 200 રૂપિયા નથી કા? તમારી પાસે નથી. તમારી ગાડી છે, તમારી પાસે પૈસા નથી. કાઈ વાંધો નહીં, 200 રૂપિયા નો દેવા હોય તો છૂટ છે, પણ મને એમ છે કે તમે 2 નંબરના દારૂનો ધંધો કર્યો એવું લાગે છે મને. કાંઈ 2 નંબરનો ધંધો નથી કર્યો, અમે નીતિનો ધંધો કરી છે, સમજી ગયા? નીતિનો ધંધો કરે આટલા રૂપિયા ભેગા ન થાય. આમ જો દીકરા મારા, નીતિથી તો હું હાલું છું, પેટ્રોલના પૈસા નથી. આ નીતિથી હાલો ને એટલે જ નથી તમારી પાસે પેટ્રોલના પૈસા. હવે જાને ન કરે એક ધોકો. હા, અમે જી ધંધો કરતા અમારી પાસે છે. શું છે તમારી હા, પાસે? પેટ્રોલના પૈસા નથી, નીકળી ગયા ગામમાં ગાડું લઈને. આવા જ ગામમાં ભેગા થયા છે. ના ના, તમે જ કયો, 3 કરોડની જમીન શું કઈ રૂપિયા જમીનમાંથી નીકળે છે? એ ઉપર એ મરી જાવું છે, મરી નથી જાવું બટા, મારે નાલે જાવું છે તો નાલા સુધી બિહાર તો જાને. એ હમણાં આમાં આવી ગયા હોત ને તો 4 જણા કાંધે નાખીને હમણાં સંસાન ભેગા કરી દે. અરે બટા, એમ ક્યાં મોત ઢોકળું છે? મરવું તો ઘણાય ને છે, પણ એમ મોત નો આવે ને. પણ મારી જ ગાડી રેડી. અરે બટા, હું તને એમ કહું છું, તું નાલા સુધી સીધો જાશે, મને બિહાર તો જા. એ બેડાવીને લઈ જાવ તમને, મને કાંઈ વાંધો નથી. હોન્ડા ક્યાં તમારું? હોન્ડા કાલ વેચી નાખ્યું. લે બોલ, ભૂખ ભેગા થઈ ગયા લાગો છો. ના ના, પેટ્રોલ ની મોંઘવારી, રોજ 200-300 નું પેટ્રોલ ભરી જાય, એના કરતા હોન્ડા ને દિવાળી મૂકો કીધું. પણ ખોટા આટા નો મરાય. ખોટા ન હોય બટા, જાવું પડે એમાં તો કાઈ હાલે નહીં. જો કાલે છે ને ઓલા મનસુખ નું છૂટું કરવાનું હતું ને, તે છૂટું નતું થાતું, તે પેટ્રોલ બારીને 300 કિલોમીટર ગયો, તે 300 રૂપિયાનું પેટ્રોલ ભરી ગયું. હા, એ વાત છે. અને અઠવાડિયા પેલા માથાકૂટ હાલતી હતી ગામમાં બહુ, તે બાજુવાળા સરપંચ ને કહેવા ગયો કે ભાઈ અમારા ગામમાં આવીને મીટિંગ કરી જાવ ને તો બધું હરવાડે હરખું થઈ જાય, તે એમાં પેટ્રોલ જાજુ ભરી ગયું, એટલે આમ ખોટા ખર્ચા વધી જાય. અરે રાજુ બાપા, આ ગામની તમારે પંચાયત કરવાની ક્યાં જરૂર હતી? 300 કિલોમીટર છૂટું કરવા જવાની ક્યાં જરૂર હતી? અને ગામમાં તમે હવે શું મારે વાત કરવી તમને? આ તમારે લપ કરવાની કઈ જરૂર જ નથી, ખોટે ખોટું તમારું ડીઝલ બારો છો. તે બેટા, તે આ ગાડી લીધી હમણાં? હા, હમણાં લીધી સેકન્ડમાં. હે, કેટલાની? સેકન્ડમાં આવી 20 લાખની. 20 લાખ રૂપિયા એ પાછી સેકન્ડમાં? સેકન્ડમાં 3 વર્ષ વાપરેલી. ઓહો, તો નવી કેટલાની આવે? 27 લાખની. તમારે લેવી છે? મારે લેવી નથી. આમ જો, એક કામ કરીને મને 2000 રૂપિયા ઉછીના દે ને. ઈ વાત ખોટી કરી. હવે 2000 ઉછીના મારે ક્યાં કાઢો જાવ? રાજુ બાબા, તમારી પાસે ઓલો કોડ છે? કોડ શેનો કોડ? અરે કોડ નહીં. ક્યાંય નથી બટા, મને ક્યાંય કોડ નથી. આમ જોઈ લે, બધે જોઈ લે, ક્યાંય કોડ ન હોય. અરે ભગવાન, કોડ કોડ બેંક નો કોડ, ગૂગલ પે. એવું કાઈ ન વપરાય હો ભાઈ, ખોટું થઈ જાય. પણ ઈ રાખો ને તો હું તમને પૈસા દઈ આપું. મારી પાસે રોકડા કાઈ નથી, બેંકમાં હોય, બારે બીજું કાઈ ન હોય. મને ખબર છે તમારે દેવા નથી, મારા ઉપર વિશ્વાસ નથી, કેમ કે હું ઈમાનદાર માણસ છું. 50 પડ્યા હે તો લાય 50. પાન ફાકી ખાવા ન જોતા હોય? કાઈ વાંધો નહીં, દેવા નથી ને તો નથી જોતા, પણ આમ જો આ છે ને, ગમે ઈ તમે કઈક ઝાકુપના ધંધા ચાલુ કર્યા છે, નહીતર આવડો મોટો રૂપિયો ન હોય. ધ્યાન રાખજો, ઈમાનદારી વાપરજો, નહીતર છે ને છેલ્લે દુખી થશો. એ અમે તો દુખી થાતા થાઈશું, પેલા અત્યારે તમારું કરો, તમે દુખી છો અત્યારે. હું જરાય દુખી નથી, અને મારે તો છે ને ઈમાનદારીથી જીવવાની વાત છે, બરોબર? જે થાવું ઈ થાય, કાઈ વાંધો નહીં, જલસા કરો મારા બેટાઓ, પણ એક દી તમારે ભોગવવું ન પડે ને તો આ રાજ્યને ભૂલી જાજો. એ અમે નો ભોગવી, ભોગવો તો તમે છો અત્યારે. હા, હારું છે હો. તને કેમ છે? આ તમારો ચોયણો મરી ગયા, છેતરવાના ધંધા કરો છો, ખંભે હકેલી ચોયણો નાખો છો, ગામને એમ લાગે કે પન્યું છે. હા, તે પન્યું નતું એટલે પછી સોયણો નાખીને ફરું. કેમ સાયકલ ઓલું હોન્ડા વેચી નાખ્યું. વેચ નાખ્યું કે વેચાઈ ગયું? વેચી નાખ્યું, ભેગું નતું થતું. બીજું કા કોણ જાણે, પેટ્રોલ ના ઘટતા હતા, અને ગામમાં કોઈ દે નહીં, ગામ આગળ આવી ગયું બીજું. અને જો ગામ કારા ધોરા કરે એટલે એનું ભેગું થાય, અને હું ઈમાનદાર માણસ તો હું વાહે રહી ગયો. લે, કારા
ધોરા કરે કોઈ દી કોઈ મોટું થાય નહીં, મહેનત કરે મોટું થાય. ગામ આખાએ મહેનત કરી એટલે ગામ પૈસા વાળું થયું અને તમે ગામની ખોદણી કરી, ગામની ઈર્ષા કરી, કામ ધંધો કર્યો નહીં એટલે હતું એ ગયું. એટલે હું શું કહું છું કે કદાચ ગામે થોડા ઘણું આમ તેમ કર્યું છે પાપ, તો એ ખોદણી કરીને એનું પાપ તો તમે લઈ લીધું એટલે ગામ થઈ ગયું ચોખ્ખું, ગામ પૈસા વાળું થઈ ગયું. એટલે હજી મારી વાત સાંભળો, બે પાંદડે થવું હોય ને તો ગામની ખોદણી બંધ કરો ને કામ ધંધે સડી જાવ. હાલો મિત્રો, હું છું ધનસુખ ભંડેરી ઉર્ફે વીજળી. હાલો મિત્રો, હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્યો. હેલો મિત્રો, હું છું રવિ ચારોલિયા. હેલો મિત્રો, હું છું વિપુલ કોમેડી. હેલો મિત્રો, હું છું સુરત ચારોલિયા. અને મિત્રો, આ વિડીયો તમને ગમે તો વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો.